શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે જે પાણી પીઓ છો તે તમારા શબ્દો સાંભળી શકે છે? શું પાણીમાં લાગણીઓ હોય છે? જાપાનના પ્રખ્યાત સંશોધક ડોક્ટર મસારુ ઇમોટોએ દુનિયાને કંઈક એવું જણાવ્યું જેણે વિજ્ઞાન અને આધ્યાત્મિકતા વચ્ચેની દિવાલ તોડી નાખી. ડોક્ટર ઇમોટોએ તેમના પ્રખ્યાત પ્રયોગમાં પાણીના ટીમ્પાઓને અલગ અલગ વાતાવરણમાં રાખ્યા. જે પાણીને થેન્ક યુ અથવા લવ જેવા શબ્દો કહેવામાં આવ્યા તેને જ્યારે -5 ડિગ્રી સેલ્સિયસ પર થીજવવામાં આવ્યું ત્યારે તેના સ્ફટિકો એટલે કે ક્રિસ્ટલ્સ અદ્ભુત રીતે સુંદર અને આબેહૂબ આકારના બન્યા. બીજી તરફ નફરત કે ગુસ્સો દર્શાવતા શબ્દોની અસર હેઠળ પાણીના સ્ફટિકો વેરવિખેર અને ગંદા દેખાવા લાગ્યા. આ તમામ પ્રયોગો તેમણે તેમના જગ પ્રસિદ્ધ પુસ્તક ધ હાઇડન મેસેજ ઇન વોટર 2004માં ફોટોગ્રાફ સાથે દર્શાવ્યા છે. ઇમોટોનું માનવું હતું કે પાણી H2O ના અણુઓ કરતાં પણ ઘણું વધારે છે. તેમનું કહેવું હતું કે બ્રહ્માંડમાં બધું જ વાઇબ્રેશન છે. શબ્દોની પણ પોતાની એક ફ્રીક્વન્સી હોય છે જે પાણીના મોલેક્યુલર સ્ટ્રક્ચરને બદલી નાખે છે. ઇમોટોએ પાણીમાં ડૂબેલા ચોખા પર પણ પ્રયોગ કર્યો. જે ચોખાને દરરોજ પ્રેમ આપવામાં આવ્યો તે લાંબો સમય તાજા રહ્યા, જ્યારે તેને ધિક્કારવામાં આવ્યા તે જલ્દી સડી ગયા. જોકે આ માહિતી જેટલી રોમાંચક છે તેટલી જ વિવાદાસ્પદ પણ છે. વૈજ્ઞાનિક સમુદાય અને સ્યુડો સાયન્સ કહે છે. વિવેચકોનું કહેવું છે કે ઇમોટોએ માત્ર એવા જ ફોટા પસંદ કર્યા જે તેમના સિદ્ધાંતને સાબિત કરતા હતા. વૈજ્ઞાનિક જેમ્સ રેન્ડીએ તો ઇમોટોને $10 લાખની ચેલેન્જ પણ આપી કે તેઓ ડબલ બ્લાઇન્ડ ટેસ્ટમાં સાબિત કરી દે, પણ આ પ્રયોગ ક્યારેય તેટલી ચોકસાઈથી સાબિત થઈ શક્યો નથી. ભલે વિજ્ઞાન અને સચોટ પુરાવો ન માને, પણ ડોક્ટર ઇમોટોનો સંદેશ ઘણો ઊંડો હતો. જો માનવ શરીરમાં 70% પાણી છે તો આપણા નકારાત્મક વિચારો આપણા શરીર પર કેવી અસર કરતા હશે તે વિચારવા જેવું છે.